વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા। વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકાબેન જયેશભાઈ મકવાણા, વૈશાલીબેન સત્યપ્રેમ પટેલ, વરુણ હરીફભાઈ માછી અને બાલાસાહેબ સુર્વેએ પોતાની ટીમ સાથે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતી વખતે તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવશે તો વિસ્તારના મુખ્ય પ્રશ્નો જેમ કે ગટર, પાણી અને રોડ રસ્તાની સમસ્યાઓનું પ્રાથમિકતા આધારે નિરાકરણ લાવવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે વોર્ડ નંબર 13માં જનતા કોને પોતાનો મત આપે છે। જયકુમાર મકવાણા છું, હું વોર્ડ નંબર 13 માંથી લડું છું। મારી પેનલમાં અમે 4 જણ ઉભા છે, એમાં 2 યંગસ્ટર છે, બંને જણ એ અમને લોકોને ગાઈડન્સ કરે એવા છે। અમે લોકો બધાની પ્રોબ્લેમનું સોલ્વ કરીશું। વોર્ડ નંબર 13 માંથી 4 ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા છે। અમારા જે કાછિયા સમાજના આગેવાન હતા સુખદેવભાઈ કાછિયાના પુત્રના ઘરેથી અમે વૈશાલીબેન કાછિયા પટેલની ટિકિટ આપી છે। સાથે પ્રિયંકાબેન જે મકવાણા એમના ઘરેથી વર્ષોથી સેવા કરતા આવ્યા છે। જે અમારા માળી સમાજના કાલિદાસ કાકા માળી તરીકે માળી સમાજમાં અને ઇતર તમામ સમાજમાં સેવા કરતા હતા, કોર્પોરેટર હતા, એમના પુત્રના ઘરેથી ટિકિટ આપી છે। તમે જોઈ શકો કે બધા સેવાભાવી લોકો છે ને મેં જે વોર્ડ નંબર 13માં છેલ્લા 15 વર્ષથી લોકોના દુઃખ સુખનો ભાગીદાર બન્યો છું। કોઈ પણ સમસ્યા હોય એનું હલ કરવા માટે પૂરો પ્રામાણિકતાથી પ્રયત્ન કરેલો છે અને આપ બધા સાક્ષી છો એના। અને જે આપણે જેમના પર જવાબદારી આપેલી, જેમને 30 વર્ષથી આપણે સત્તા પર બેસાડેલા, એમને ભ્રષ્ટાચારની તો માજા મૂકી દીધી છે। તમે જોઈ શકો ઠેર રોડમાં ભ્રષ્ટાચાર, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર। 50 રૂપિયાની સિસોટી એના 3000 રૂપિયા લે અને જે લાઇટર હોય 70 રૂપિયાનું એના 3500 રૂપિયા ભાવ લગાવે। છેલ્લે તો આ લોકોએ સ્મશાનમાં બી ભ્રષ્ટાચાર કરી દીધો છે ને એટલો બધો અહંકાર આવી ગયો છે। આપણે બોટકાનમાં જોયું હશે, 12 નિર્દોષ બાળકો મૃત્યુ થતું હોય અને આ લોકો એમને કોઈ લાભ ના આપે। અમે એમની રજૂઆત કરીએ કે આ લોકોને કઈ મદદ કરો ને આ લોકો મદદ ના કરે, એટલો બધો અહંકાર થઈ ગયો છે। એટલે વડોદરા શહેરમાં એક પરિવર્તનની લહેર છે। લોકોને એમ નક્કી કરી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાંથી ભાજપની સરકાર જશે ને કોંગ્રેસનું બોર્ડ બનશે એવું પ્રજાએ ખાતરી આપી છે। ખાસ કરીને વોર્ડ નંબર 13માં જે અમે સેવા કરી છે લોકો આ જ પ્રમાણે અમારા ઉમેદવારો બી સેવા કરશે અને લોકોએ અમને વોર્ડ નંબર 13ના તમામ લોકોએ અમને કીધું છે આ વખત બાળુભાઈ વોર્ડ નંબર 13માં તમને આખી જંગી બહુમતીથી આખી પેનલ ચૂંટાઈ નાખે। 15 વર્ષથી આપ જોઈ શકો છો કે અમે જે પ્રમાણે સેવા કરી છે, લોકો અમારા પર અને એક ઘર એવું બાકી ના હોય કે દુઃખ સુખના અમે ભાગીદાર ના થયા હોય। કોઈ બી સમસ્યા હોય કામ કરતા નથી। આ ભ્રષ્ટાચાર તો હદ થઈ ગઈ સાહેબ। 50 રૂપિયાની સિસોટીના 3000 રૂપિયા લેતા હોય। વડોદરા શહેરના પ્રજાના પરસેવાના વેરાના પૈસા હોય અને તમે એમને ચોખ્ખું પાણી ના આપો, લોકો ગંદુ પાણી પીને મરી જતા હોય। કોર્પોરેશનમાં લોકો પાણી માટે વલખા મારે, સ્ટેન્ડિંગ ચેરમેનના બહાર ઉભા રહીને મરી જતો હોય મૃત્યુ માણસનું। એટલી બાબત છે એ વખત લોકો બનાવ્યું છે અને પ્રજાને પણ એટલું રિક્વેસ્ટ કરીશ કે સાહેબ આ વખત વડોદરામાં વોર્ડ નંબર 13માં કોંગ્રેસને બહુ જીતાવો એ આશા।